હવે આવતીકાલે બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશપટેલ.in યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે એક મજબૂતી તરફનો એટમોસ્ફિયર જે બનતા જોયું છે આપણે આ માર્કેટની અંદર, અને 24,300ની ઉપરનું ક્લોઝિંગ આજે આપણને થતું દેખાયું છે. 24,328 પર નિફ્ટીની જ્યારે વાત કરીએ તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને શું આપને પણ લાગી રહ્યું છે તેજીનું આ મોમેન્ટમ આવતીકાલે પણ કન્ટિન્યુ થશે? કયા લેવલ્સ જોઈ રહ્યા છો? કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની રહેશે? વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે, ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે કહી શકીએ આજના સેશનમાં જોવા મળ્યું. લાસ્ટ ફ્રાઇડે સેશનમાં જે આપણે એક વેચવાલી જોઈ હતી, ક્યાંક ને ક્યાંક આખી વેચવાલી જોઈ છે તે એબ્સોર્બ થતા જોવા મળી છે. અને જે રીતનું એક મોમેન્ટમ ક્રિએટ થયું છે, લાસ્ટ જે ઓવરઓલ જે વેચવાલી જોઈ છે, લાસ્ટ 3 થી 4 ટ્રેડિંગ સેશનના જે કન્સોલિડેશન જોયા હતા એ ક્યાંક ને ક્યાંક આપણે એક એની ઉપર અત્યારે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. મારા હિસાબે જે રીતનું એક મોમેન્ટમ છે એ લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ રહી શકે છે. અને જે ઇન્ડેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સમાં જે ક્લોઝિંગ એવું છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મારા હિસાબે ઉપરમાં જે રીતની એક રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યા છે અને જે રીતનું અત્યારે લોઅર લેવલ્સ પર આજનું જે મોમેન્ટમ જોવા મળ્યું છે, નિફ્ટી ઇન્ડેક્સની અંદર બાઇંગ કરીને ચાલી શકીએ છીએ. અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાના છે 24,250 અને લક્ષ્યાંક ઉપરમાં 24,500 સુધીના એક એક્સપેક્ટેડ છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું. ફ્રાઇડેના સેશનમાં આપણે જે લોસ ફોર્મ થયા હતા, પરંતુ જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો એની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અને જે રીતનું એક મોમેન્ટમ આજે ક્રિએટ થતા જોવા મળ્યું છે, મારા હિસાબે એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ નેક્સ્ટ આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે કન્ટિન્યુ રહી શકે છે. અને બેંક નિફ્ટીમાં પણ બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ રાખવાનો છે 55,000 અને ટાર્ગેટ ઉપરમાં 56,100 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર યજ્ઞેશજીની સ્ટ્રેટેજીની આગળથી વાત કરીએ તો નિફ્ટી પર નજર કરી લઈએ. નિફ્ટી માટે યજ્ઞેશજીની સલાહ બની રહી છે ખરીદારી કરીને ચાલવાની, 24,250નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ 24,500ના ટાર્ગેટ બનતા યજ્ઞેશજી જોઈ રહ્યા છે. અને બેંક નિફ્ટીમાં પણ યજ્ઞેશજીની ખરીદારી કરવાની સલાહ છે. 55,000નો સ્ટોપ લોસ, 56,100ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલવાનું રહેશે. તો યજ્ઞેશજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી આપણે જોઈ છે. અન્ય નિષ્ણાતો નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છે, કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, એના ઉપર પણ આપણે નજર કરી લઈએ. શરૂઆત કરીએ બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયાની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટીને વેચીને ચાલવાની સલાહ આપી છે. 24,600ના આસપાસથી નિફ્ટીમાં વેચવાની સલાહ. ટાર્ગેટ તેઓ 24,000 અને 23,500 સુધી જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,900નો રાખવાનો રહેશે. તો આ એમનો એક 15 દિવસના મૂવને 15 દિવસનો એક એમણે વ્યૂ અહીંયા આગળથી શેર કર્યો છે. હવે આપણે જો વાત કરી લઈએ JM ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહની. એમણે નિફ્ટી ફ્યુચરને બાય ઓન ડિપ્સ કરવાની સલાહ આપી છે. 23,375, 23,400ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,550થી 23,700 સુધીના, અને સ્ટોપ લોસ 23,250નો રાખવાની સલાહ તેજસ શાહ તરફથી મળી રહી છે.